हेलो फ्रेंड, वेलकम टू बैक माय यूट्यूब चैनल और स्वागत है તમારા નવા વિડીયોમાં. ગાઈસ આપણે નોટું ગુજરાતી નોટું હિન્દી મિક્સ થઈ જતું છે, બીજું કંઈ નહીં. તો ગાઈસ અત્યારે અમે 4 વાગે નહીં ધોઈને આવી ગયેલા હે મારા ભાઈ અને ગાઈસ અમે 2 જણા જવાના હે સપ્તરસિંહ ભવાની. તો ગાઈસ અમે અત્યારે આવી છે પેટ્રોલ ભરવા. તો મને ગાઈસ બ્લોગમાં બંધ રહી જતો નહીં બતાવું આપણનું લોકેશન. તો ગાઈસ સ્વાગત છે આપણે નવા વિડીયોમાં. ગાઈસ અત્યારે આપણે સાપુતારા ગાઈસ ક્રોસ કર્યો ને આટલું બધું ગાઈસ વેધર ગાઈસ તમે આગલો કેમેરા કરીને તમે બતાવો કે લોકેશન જો ગાઈસ તમે ઉપરની આયો વાદળ ગાઈસ વાદળો વેધર ગાઈસ વેધર એટલી મસ્ત ને લોકેશન એટલે એક નંબર. તમે જોઈ લો અત્યારે ગાઈસ અમે છે હદગઢ પાસે. અહીંયા છે આગળ હદગઢ ને ગાઈસ આ લોકેશન જો તમે એકવાર નીચે ગાઈસ કંઈ દેખાતું જ નહીં ને ગાઈસ ઉપર પણ એક નંબર લોકેશન હે. તો ગાઈસ તમે બ્લોગમાં અંત બની રહી તમને બધા આગળના લોકેશન હજુ ક્લિયર થાય છે. तो गाइस अब देख लो ये लोकेशन, ये महाराष्ट्र. गाइस अभी जाते हैं आगे ऊपर. हम ब्लॉग में तक बनी रही थोड़ी हिंदी बोलाई जाती है हमारी इलामी. तो गाइस चलो गाड़ी चालू करी है. उभी रहेला तो थोड़ी વાર અહીંયા ફ્રેશ થવા માટે અહીંથી અત્યારે ગાડી ચાલુ કરેલી છે ને એકની લોકેશન જોડે પાછી એક વાર गाइस અત્યારે અમે ચડતા છે સપ્તસિંહ ઘાટ. આ જોઈ ગાઈસ એક સાઈડ થી રસ્તો બનેલો છે, એક સાઈડ થી રસ્તો બન્યો નથી. આ ગાઈસ નીચેનો વ્યૂ જો તમે ગાડી એ નહીં ગાઈસ જે બાઈક આવતી છે પછાડથી રસ્તો છે નીચેથી આમ જવાનું હોય જો આપણે અગાડી. અહીંયા ગાઈસ પાછો આવી ગયો ટર્ન. ગાઈસ આપણી ગાડી પાસે દબાઈ ગઈ. આપણે ત્યાં સુધી આવશે કેમ કે રસ્તો આમ જતો છે, આમ આમ ત્યાં જતો છે. એટલે આજે આપણે ગાઈસ ઘણું જવાનું છે. ગાઈસ વાદળ તો જો કેટલું નીચે આવી ગયેલું છે, ડુંગરમાં લાગી ગયેલું છે વાદળ તો ઘણું. તમને કેવું લાગે છે મારી ગુજરાતી? આગળ અત્યારે ગેસ ટ્રાફિક જામ થઈ ગયેલો છે એવું લાગતું છે. તમને બતાવું થોડી વારમાં. તો તમે ત્યાં વાંદરા બેસેલા હતા જુઓ. ગઈ ત્યાં વાંદરા બેસેલા હતા ને ગઈ ઉપર જ આવું હજી ઘણા આપણને દેખાય. ગઈ આજે રસ્તાનું કામ ચાલુ છે. રસ્તા જવું મસ્ત એ આવી ગયેલું. જો ગાઈસ વાદળ જતું છે. ગાઈસ આપણે કાલુ ડોન તો ગાઈસ અહીંયા આવી ગયેલું હે. આઈ લો આજે કાલુ ડોન અહીંયા પાછી આવી ગયો. બીજા પણ આગળ
બ્લેક કોડા એક કિલો આપણે કામ આપણે ઉપર આવી ગયા કઈ સમય અત્યારે બતાવવાનું લોકેશન આજે વાદળ યાદ પાછો આવી ગયું તો મસ્ત વાદળું તો ગાઈસ પાછું વાદળું આવી ગયું એટલું ઠંડી લાગતી છે એટલે બહુ ઘણી ઠંડી લાગતી છે અને આ જોની જાદુ છે ગાઈસ આ ફોન મારો જરાક લૂલો હે ને એટલે હરખું દેખાતું નહીં એટલે ગાઈસ તમે આમ જેવો આપણે જોઈ લે પાછા ઉપર આવી ગયા છે ને આટલી ધુમ્મસ છે ને ઠંડુ ઠંડુ ગાઈસ આ જોની આગળની લોકેશન કઈ દેખાડું જ નહીં ગાડી પણ નહીં દેખાતી છે આગળથી તો તમને હું આગળ બતાવું બ્લોગમાં એટલા મળી રહેજો ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા ઉપર गाइस આપણે પહેલા આવી જો ગાइस મંદિર ઉપર ગાइस અત્યારે અમે પહોંચી ગયેલા છે મંદિર ઉપર સપ્તશૃંગી અને ગાइस અત્યારે જઈએ આપણે ગાइस ઉપર ગાइस અત્યારે છે ને ગાડી પાર્કિંગમાં મૂકીને આવેલા છે તો પાર્કિંગમાંથી બસ અત્યારે આપણે જઈએ ઉપર ધીરે ધીરે गाइस આ મંદિરનું એન્ટ્રન્સ ગાइस આગળ છે થોડા ચાલીને જઈએ પછી મેં તમને બતાવું આગળની લોકેશન ગાइस ફાઇનલી આપણે પગથિયા ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે અને ગાइस પહેલું પગથિયું ચડતા છે તમે બ્લોગમાં એન્ડ બની રહેજો મેં તમને બતાવું આગળની લોકેશન ધીરે ધીરે ચડતા છે ઉપર ત્યારે જોઈએ तो गाइस फाइनली दर्शन तो થઈ ગયા પણ 2 કલાક લાગી ગયા 2 કલાક કમ સે કમ નહીં થયા ભાઈ પણ એટલો ટાઈમ જેવો થઈ ગયો તો ચાલો અત્યારે આપણે જઈએ નીચે ગાइस અત્યારે અમે દર્શન કરીને નીચે તો આવી જ ગયેલા હતા બેગ મૂકી અને ગાइस બેગ પછી લેવા જઈએ ગાइस અમે આવી ગયા બધું ફરવા માટે હજુ ઉપર તો હજુ વાદળ જ છે આ ડુંગરો છે ને વાદળને અંદર ઘૂસી ગયેલો છે अरे थोड़ी थोड़ी गुजराती आवड़ी गई है आपने पण एक नंबर बाजू गाइस कहाँ मंदिर से આપણું મંદિર ત્યાં છે અને આ છે ભાઈ ખબર નહીં બાજુ હું કરવા ઘૂસી ગયેલો છે તેને આપણે બોલાવી લાવીએ અને ગાઈસ પછી આપણે જઈએ પેલી બાજુ તળાવમાં ગાઈસ પાણી મળે જ નહીં પૂરું થઈ ગયેલું છે સાફ કોરો એટલે થોડુંક છે સાઈડમાં કાદો તમને તે પણ મેં બતાવું ગાઈસ અમે ઉપર જો ઉપર લોકેશન એક નંબર છે એક નંબર વાદળમાં ઘૂસી ગયેલો છે ડુંગરો ગાઈસ फाइनली અત્યારે જઈએ पीली बाजू नीचे कहीं जाने में तुमने लोकेशन बताऊं तो तुम्हें ब्लॉग में बनिया रही सभी हम जाने वाले हैं उस साइड उधर है गणेश जी का मंदिर वहाँ पे आपको मैं लेके चलता हूँ हमारे साथ आइए पंकज पटेल राइडर बहुत बढ़िया गाड़ी चला रहे थे इतने गड्ढे में गाड़ी कूदाई कि मेरा पूरा शरीर हिल गया गैस हम चलते हैं उस साइड गैस मैंने लिए हैं ये चने गैस लिए चने खाते हैं घोड़े की तरह और बाद में उधर जाते अब गैस ब्लॉग में तक बने रहिए सॉरी मैं तो भूल गया मैं तो गुजराती में ब्लॉग बना तो हिंदी में बोलने लगी गया मैं तो भूल गया તમને મેં થોડી કરીને આગળ જઈને બતાવીશ આ લોકેશન જોઉં તમે નીચેનું એક નંબર લોકેશન લાગતું છે અને ગાઈસ આ છે માર્કેન્ડ આપણે ગાઈસ ત્યાં પણ જવાનો વિચાર છે આપણને પંકજ પટેલ કેદાડે લઈ જાય તે કેદાડે લઈ જાય ભાઈ ગાઈસ આપણે અહીંયા જાય એવું કહેતા છે પણ કેદાડે લઈ જાય ખબર નહીં એક દિવસ તો ગાઈસ આપણે ત્યાં પણ જાશું આપણે જોઈએ અત્યારે અમે ચાલતા ગાઈસ ત્યાંથી ચાલતા આવ્યા હજુ મંદિર નહીં દેખાતું जाइए धीरे धीरे चलता हजू गाइस वगैरह से 9:30 हजू गाइस टाइम से આપણે 11 વાગ્યાનો ખાવાનું પેટ ખાડા પૂરના પડેગા તો અત્યારે આપણે જઈએ પેલી બાજુ ચાલતા ગાइस પણ કોઈ ઊભી રહેલું હોય આગળ દેખાતું હે પણ જોઈએ હજુ આગળ જઈને ગાइस નીચે નાના ઘર કેટલા લાગે છે જો ને
નાના નાના ઘર दिखाता है एकदम नजीक તમને ઝૂમ કરીને બતાવું आ जाओ गाइस नाना नाना घर ऐसा जो खेतर है તળાવ પણ દેખાતો હોય ગાઈસ જો પાણી માટે તો ચાલો આગળ જઈએ અને બતાવીએ તમને મંદિર તો લેટ્સ ગો ગાઈસ તો ગાઈસ ફરવા જવાનો કોઈ વિચાર નહીં હતો દોસ્તાનો ફોન આવ્યો ગાડી ઉપાડી અને આવી ગયા ફરવા માટે જો લોકેશન સીધી ગાઈસ તો તમે બી તમારા દોસ્તો સાથે કેદારે ફરવા આવશે ટાઈમ નીકળી જતો રહેશે ને તમે ત્યાં જ રહી જશો તો ગાઈસ ટેન્શન હું લઈ નીકળી આવો ફરવા માટે જલ્દી ગાઈસ ત્યાં અમે આવી ગયા મંદિર ગણેશજીનું ગણપતિ બાપાનું મંદિર ને ગાઈસ જો આંધ્રા મને એક નંબર ઊંઘી રહેલા હે આ લોકો યાર ઓ ગાઈસ મને બીવડાવતો છે એટલે ગાઈસ મેં જવાનો નહીં ગુર ગુર એવો કરતો ધમકી આપતો આગળ આવીશ તો તારો પગ કાપી દઈશ એ નાના નાના બચ્ચા જુઓ કેટલા નાના નાના બચ્ચા જો ને અહીંયા હે ગैस आई लाइला અહીંયા બી નાના નાના બચ્ચા છે તો ચાલો ચાલો તો ગઈશ અત્યારે આપણે જઈએ મંદિરમાં અંદર કંઈ ખાવાનું લાવ્યા નહીં અમે પણ બાકી અમે કંઈ ખાવાનું આવતા પણ आपने क्या जोता है अरे नजर तो ऐसे देख रहा है जैसे मेरे को अभी निपटा दी गई यार चलो तो गाइस ये दर्शन करवा तो आवेला तो पण सीनू થઈ ગયું હું અંદર ગાઈસ દોડતા દોડતા બધા આવતા છે તો ગાઈસ તો મારી જગ બીક લાગતી છે તમે નહીં આવ્યા ગાઈસ કેમ કે અમે બે જ જણ આવેલા છે તે ત્યાંથી આવવાનું આ ઘેર ગાડી મૂકી દેવાની આ મંદિરે એથી ચાલતા ચાલતા આવવાનું આ ચડવાનું દર્શન કરીને નીકળી જવાનું ગાઈસ અહીંયાથી આ મંદિર છે ને અહીંથી ગાઈસ એકદમ નજીક છે અહીંયા સુધી ગાઈસ નીચેથી પગથિયા છે ઉપર સુધીના અહીંયા મંદિર હા નીકળતા છે ગાઈસ અહીંથી મંદિર તો નજીક છે આપણે આવે ને કોઈ વાર બી ત્યાંથી રસ્તો આવતો છે નીચે પણ એક મંદિર છે ત્યાં ગાડી મૂકવાની ત્યાંથી ચાલતો આવવાનું અને સીધું ઉપર આવી જવાનું ચોખ્ખું ને સિમ્પલ વાત સીધું અહીંથી પછી ચડતા ચડતા જવાનું દર્શન કરીને પાસે ઉતરી જવાનું કામ થઈ ગયું પૂરું સાપુતારા અહીંયા ગાઈસ આવી ગ્લાસ ચોકલેટ લેવા પંકજ પટેલ ગાઈસ ચોકલેટ લેતા તો ગાઈસ તમને એક વસ્તુ બતાવું મેં એક વસ્તુ ગાઈસ ચાડવાલી વાલે આપણે દ્રાક્ષના એવી તમને જો દ્રાક્ષ ખાવાનું રહે તો આવી જજો આપણે ત્યાં લાગે છે પહેલાં ગાઈસ દ્રાક્ષ લાગે એટલે મેં તમને જ ખવડાવું આવી જજો ગાઈસ અહીં ચોકલેટ લઈએ પછી મળીએ ને બ્લોગમાં ટક બની રહ્યું